પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિનચર્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બ્રાહ્મ મુહૂર્તમાં સવારે 3:45 થી 4ની વચ્ચે પોતે જાગ્યા બાદ પોતે પલંગ ઉપર જ મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરે, ગુરુ પરંપરાને યાદ કરે. અને અત્યારે કોરોના મહાકાળ ચાલી રહ્યો છે, તો દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને વિશ્વમાં તમામની કોરોના થકી રક્ષા થાય તે માટે પોતે પ્રાર્થના પણ કરે. પ્રાર્થના બાદ સ્વામી શ્રી પલંગ ઉપરથી ઊભા થઈ પોતે બાથરૂમમાં આવે, લઘુ પાણી કરે અને ફ્રેશ થઈ પાછા થોડી હળવી કસરત કરે, સાથે અચૂક પ્રાણાયામ પણ કરે. પ્રાણાયામમાં અનુલોમ વિલોમ એ ખાસ કરીને સ્વામીશ્રી કરે. અડધો કલાકની આ કસરત બાદ અને પ્રાણાયામ બાદ સ્વામીશ્રી પોતે દંત ધાવન માટે પાછા બાથરૂમમાં પધારે. જમણા હાથમાં બ્રશ લઈ ડાબા હાથે તેના પર પેસ્ટ કરી અને સ્વામી દંત ધાવન કરે. દંત ધાવનની ક્રિયા ખૂબ જ શાંતિથી અને વ્યવસ્થિત આદર્શ રીત જે કહી શકાય એ પ્રકારે દાંત બધા જ વ્યવસ્થિત સાફ થાય એ પ્રકારે સ્વામીશ્રી આ દંત ધાવનની ક્રિયા કરતા હોય છે. દંત ધાવનની ક્રિયા પૂરી થયા બાદ સ્વામીશ્રી પોતે એ કોગળા કરે. આ કોગળા કરવાની એક વિશિષ્ટ રીત છે સ્વામીની. જનરલી બીજા બધા નળ ચાલુ રાખી દંત ધાવનની ક્રિયા કરે અને પછી કોગળા કરતા હોય, પરંતુ સ્વામી પોતે બાજુમાં એક લોટો ભરી રાખે જે ડાબા હાથથી પોતે લઈ શકાય, કે જેથી પાણીનો દુર્વ્યય ન થાય. કરકસર યુક્ત પરંતુ જરૂર પડે એટલો પાણીનો ઉપયોગ કરી સ્વામીશ્રી આ દંત ધાવનની ક્રિયા પૂરી કરે. ત્યારબાદ 3 થી 4 વખત કોગળા કરી મુખ પ્રક્ષાલન કરે. મુખ પ્રક્ષાલન અને દંત ધાવનની ક્રિયા પૂરી થયા બાદ બ્રશને વ્યવસ્થિત સાફ કરી ઉલ ઉતારે. 3 થી 4 વખત ઉલ ઉતાર્યા બાદ સ્વામી પોતે ખાડે જાય. ખાડે જઈને આવ્યા બાદ જે ચંપલ છે એને વ્યવસ્થિત રીતે પોતે એને યોગ્ય સ્થાને કાઢી હસ્ત પ્રક્ષાલન કરે. હસ્ત પ્રક્ષાલન બાદ પોતે સ્નાન વિધિ માટે પધારે. નવશેકું પાણી હોય જેનાથી પોતે સ્નાન કરતા હોય. સૌ પ્રથમ પોતાના ચરણ છે એ સેવક સંતો એને ધુએ અને પછી ધીરે ધીરે પોતે આ જે જળ છે શુદ્ધ જળ ગાળેલું એનો અચૂક ખ્યાલ રખાવડાવે અને ગાળેલા જળથી પોતે આ સ્નાન વિધિ કરે અને ધીરે ધીરે પોતાના શરીરના તમામ અંગો શાંતિથી અને વ્યવસ્થિત રીતે એ પાણી દ્વારા એને સાફ કરે અને સ્નાન કરે. સાથે સાથે મહારાજ અને સ્વામીની સ્મૃતિ પણ કરતા હોય. અને ઘણીવાર સેવક સંતો ઓડિયોમાં પ્રભાત્યા પણ એ વખતે વગાડતા હોય. એટલે સ્વામીશ્રી આવી રીતે ભજન કરતા કરતા સ્નાનના આદિ ક્રિયા પોતે કરતા હોય. ઉદર છે, છાતીનો ભાગ છે, બંને ભુજા છે, ચરણ છે, આ બધું જ ઘસી અને પોતે સાફ કરે. પોતાનું મુખારવિંદ પણ આ પાણીથી એ પોતે સાફ કરતા હોય. પોતાના નેત્રો, મસ્તક, શિખા આ બધો ભાગ, પીઠનો ભાગ સેવકોને અચૂક કે તમે એને વ્યવસ્થિત રીતે પાણીથી સાફ કરો. આવી રીતે મહારાજ અને સ્વામીની સ્મૃતિએ સહિત સ્નાન કર્યા બાદ સ્વામીશ્રીને સેવકો એક કોરો કટકો આપે. એટલે કોરા કટકા દ્વારા સ્વામીશ્રી પોતાના આખા શરીરને એવી રીતે શાંતિથી અને આ સાફ કરે અને આખું શરીર લૂછાઈ ગયા બાદ પોતે ધોતિયું ધારણ કરે. ધોતિયું ધારણ કરી લીધા બાદ સેવકો એમને ગાતરિયું આપે. એટલે સેવકોની મદદ લઈ સ્વામીશ્રી આ ગાતરિયું ધારણ કરે. ધોતિયું અને ગાતરિયું પહેર્યા બાદ સ્વામીશ્રી પોતે વ્યવસ્થિત રીતે હસ્ત પ્રક્ષાલન કરે. હસ્ત પ્રક્ષાલન કર્યા બાદ સ્વામીશ્રી સવારે પૂજા માટે અને હરિભક્તોના દર્શન કરવા અને દર્શન આપવા માટે એ પોતે બહાર પધારતા હોય છે. શિખરબદ્ધ મંદિરોમાં જ્યારે સ્વામીશ્રીનું વિચરણ હોય
ત્યારે સ્વામી શ્રી અચૂક આવી રીતે મહારાજ અને સ્વામી ગુરુ પરંપરાના દર્શન કરવા માટે પહેલા શિખરબદ્ધ મંદિરોમાં ઉપર જાય, ત્યાં ભગવાનની આરતી કરે. આરતી બાદ બધા ગુરુઓના દર્શન કરી નીલકંઠવાણી મહારાજનો અભિષેક કર્યા બાદ સ્વામીશ્રી પોતે પોતાની નિત્ય પૂજામાં પધારતા હોય છે. આમ સ્વામીશ્રીનું સવારનો દૈનિક ક્રમ આ પ્રકારનો રહેતો હોય છે. અને સ્વામીશ્રી હંમેશા મહારાજ અને સ્વામી અને ગુરુ પરંપરા પોતાના જીવનમાં કેન્દ્ર સ્થાને રહે એ પ્રકારની જ દરેક ક્રિયામાં ભજન સાથે સાથે દરેક ક્રિયા કરતા હોય છે. એવો આપણને વારંવાર સ્વામીશ્રીના જીવનમાં દર્શન થાય છે. અને આવી રીતે આપણા સૌના જીવનમાં પણ મહારાજ સ્વામી કેન્દ્ર સ્થાને રહે અને આપણે પણ આવી જ રીતે આપણી દૈનિક ક્રિયા કરી શકીએ એ માટે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.